બધાને રામ રામ ને સીતારામ. આજે છે રવિવાર. તો ફાઇનલી ગાઈસ અમે આવી છીએ ગોવા. ગોવા જઈને મળવી હવે તમને. તો ફાઇનલી ગાઈસ અમે રોડે ચડી ગયા છીએ ગોવા તરફ. આજે રવિવાર છે અને રવિવારે ખબર છે આવડના ઠેકાણા ન હોય એવી રીતે અમારા ઠેકાણામાં હોય. 8:28 થઈ છે ને અમે સીધા અત્યારે નીકળી ગયા છીએ ગાડી લઈને ગોવા. આપણે અત્યારે ગોવાનો પ્લાન છે. તો ગોવા હું છે થોડુંક નવું બનાવ્યું છે ને તો અમે ફરવા જઈએ છીએ. લોકેશન જેવી છે તો યાર વિડીયા બનાવી ફોટોશૂટ કરી તો તમને કેવી પછી કેવું છે આવજો તમે જવો. ગોવાનો રોડ તમે ગોવાનો રોડ નારિયેળી દેખાય તમને. ફાઇનલી ગાઈસ ચડી રહ્યા છીએ ગોવાનો બ્રિજ. ગોવાનો બ્રિજ. ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ ઓફિસે આવી ગયા. બીજા બે આવી ગયા છે જો એક કાભાઈ ને બોલો. તો અમે જઈએ છીએ 5 જણા જઈએ છીએ. તો હવે આગળ રસ્તામાં મળવી. તો ગાઈસ આ 3 સવારી જાય છે ફાળો મેમવાનો જોઈ લો. આ ગાઈસ આ 3 ના મોઢા જોઈ લો. આ 3 સવારી જાય છે 3 ના મોઢા જોઈ લો. તો ગાઈસ સિગ્નલમાં તડકે ઊભા રહેવા હાટું સાયા ઊભા રહ્યા. આમ જુઓ તડકો લાગતો હતો ને તે સાયા ઊભી રાખી. સિગ્નલમાં બસવા હાટું સાયા રાખી. અમે આ લોકલ મોલમાં પહોંચી ગયા છીએ. જુઓ આ કયો મોલ કહેવાય? વીઆર મોલ. આગળનો રસ્તો જુઓ. કયો મોલ? વીઆઈ મોલ. તો ગાઈસ અમે વીઆઈ મોલ પહોંચ્યા એના વધી ગયા. તો ગાઈસ પાણીમાં તરતી રોડ ઉપર આવી ગઈ બોટ. અત્યારમાં સાફ કરે છે. બોટ સાફ કરે છે અત્યારમાં. પાણીમાં તરતી આવી ગઈ. અહીંયા રોડ કાઢી આવી ગઈ. કેમેરા છે અહીંયા ગાઈસ. અહીંયા કેમેરા મેકી દીધા. ફૂલ વાહન આગળના ડાયરેક્ટ ડન ખાડા સીધો. તો ગાઈસ બધા પણ ડુમસ જાય છે. ડુમસ ક્યાં કણે? ડુમસ. તો ગાઈસ એરપોર્ટ આવી ગયું છે. એરપોર્ટ ગોવાનું એરપોર્ટ. ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ડુમસ. જો પબ્લિક છે બહુ જાજુ. ટ્રાફિક થઈ ગયું બહુ. એવું નથી, નવું બન્યું છે ને, નવું બની ગયું છે ને એટલે પબ્લિક બહુ આવે છે. જુઓ પબ્લિક જુઓ. તો શું કેવું છે ભાઈ?
શું કેવું છે ડુમસ પગી છીએ અંદર અંદર ને એટલે હજી તો આપણા 2-3 કિલોમીટર છે કારણ કે આગળ ક્યાંય જગ્યા જ નથી ગાડી મૂકવાની 2 કિલોમીટર આગળ તો ગાડી અમે પાર્કિંગ કરી હવે હાલીને પાછું આમ ટેક જવાનું આમ કાંઈ હોતા છે એવું નથી બનાવવા અહીંથી સીધો પુલ બનાવવું તો ડાયરેક્ટ નવું બની ગયું છે ને તો બધા ફરવા આવી જાય છે તો ફાઇનલી ગાઈસ ડુમસમાં આટલી બધી ટ્રાફિક છે ને તો વાત પૂછવામાં હાલવાની જગ્યા નથી તો હાલવાની પણ જગ્યા નથી તો ગાઈસ અહીંયા હાલવાની જગ્યા નથી આગળ જો બે આગળ શું છે એલા બે પૂગી ગયા થઈલા ડાયનાસોર આગળ જો ડાયનાસોર છે બે તો ગાઈસ આમાં પણ ડાયનોસર આવી ગયા છે નવા રોડ ઉપર પહોંચી ગયા છે જો નવું બનાવ્યું છે ને એટલે પબ્લિક બહુ આવી ગયું છે અહીંયા પબ્લિકની ડિમાન્ડ છે બહુ જાજી નવું ભાડું નથી કાંઈ આવ્યા નથી નવું ભાડી જાય ને એટલે ડાયરેક્ટ પબ્લિક ના જ પોગે એટલે અમે પણ જોવા આવી ગયા નવું બન્યું છે એટલે જોવો પબ્લિક જુઓ એમાં પાછો આજ અહીંયા ડાયરો છે અમે પહોંચી ગયા છીએ ડુમસના બીચ ઉપર તો ડુમસનો બીચ છે ના જો નવું બનાવી નાખ્યું પબ્લિક એટલું બધું ગાંડું શું છે ને વાત પૂછવામાં નવામાં કાંઈ નથી ખાલી રનવે બનાવ્યો રનવે જ બનાવ્યો છે ખાલી જાણે અહીંયા એરોપ્લેન ઉતારવું હોય એમ રનવે બનાવી નાખ્યો વિડીયો જોયો તો જોઈ લાગતો અમને તો વિડીયોમાં સારું લાગતું હતું અહીંયા થઈ ગઈ સ્કેમ થઈ ગયું સ્કેમ નહીં અમારી ગેમ થઈ ગઈ બે રકાબીને જો કેવી રીતે મેકી દીધી તો ગાઈસ અહીંયા તમે આવતા નહીં ડુમસ એની કરતા છે ને ગામડે ફરી આવજો અહીંયા તમારે જોઈ વિચારીને અહીંયા આવું પબ્લિક એટલું બધું છે ને તમને ફોટા પાડવાની મજા નહીં આવે તો અહીંયા છે ને રાતે આવવાનું અને નિરાતે આવવાનું પબ્લિક ન હોય ને તો અહીંયા તમને નકર પબ્લિક હશે ને તો મજા જ નહીં આવે તો પબ્લિકમાં મજા આવે તઈ પબ્લિકમાં મજા આવે જરાય મજા ન આવે આને કરતા આડા દિવસે આવું સારું કોઈ હોય નહીં શાંતિ મજા તો આવે એવું આની કરતા અમે ઘેરે પ્રોગ્રામ કરીને ખાઈ લીધો હોત ને તોય મજા આવી જાય દિલ की बात सुन ली मैं અમારે જયભાઈ કાંઈક કહેવા માંગે છે હું કહેતો હતો ડુમસના દરિયા ત્યાં ડાયરો હાલે આપણે તો ડાયરો જોવા જવાનું મન તો નથી આવતું તમે પબ્લિક જોવામાં તો મન થાય જવાનું કે આ પબ્લિક જોવો તમને હું જવાનું મન થાય જરીકે પણ મન ન થાય હા તમે ફોટા અહીંયા આવતા જ નહીં તમને ગમશે નહીં એની કરતાં ઘરે પ્રોગ્રામ કરજો તો મસ્તીનો સારું પડશે તમને ઘરે પ્રોગ્રામ કરીને ખાઈ લો એટલે દિલને આમ જો મજા આવી જાય રીલ્સ ન બની આ ચક્કરમાં તો રીલ્સ બનાવશું કાંઈ ન બન્યું સાહેબને પૂછતો જો સાહેબને હું પૂછે સાહેબે ચેકિંગ કરે સાહેબને કે હું ચેકિંગ કરવાનું ગાઈસ ખાલી અહીંયા ગુલાબ ને અહીંયા પબ્લિક બહુ વધારે ત્યાં નથી કેમ એવું કાંઈ નહીં એવું નથી ફોટા પાડવાનું ગુલાબ ને એવું પડ્યું છે પેલા વિમાન આ તો વિમાનના પાખડા છે વિમાનના બતક બતક છે તો કાંઈ નહીં આમ ઝાડવા મેકી દીધા છે અહીંયા ફોટા ઝાડવા સુકાઈ ગયા છે ફોટા પાડવા છે તો ફોટા તો હવે અંદર નથી પાડવા દેતા અમે વોર્નિંગ મારી ડુમસમાં પણ જો ભજન હાલે અમે ડુમસ બીચ ઉપર આવી ગયા છે દરિયાના કાંઠે પાણી પીવે આખો દરિયો છે તોય પાણી ગોતે પાણી તો પીવું પડે બાપુ ગરમી છે અત્યારે ઓછામાં ઓછી 100 બોટલ પાણી પી જવી પડે રોજની પછી બીજું કાંઈ નહીં દરિયામાં ટ્રેન હાલે જુઓ ટ્રેન આપણે મુકાવીશું ભાઈ ટ્રેન હાંકવાની જગ્યાએ નથી હાંકતા ને બદલે દરિયામાં હાંકે હવે મારે શું કરવું હવે મારે કોઈને કંઈ નહીં કહેવાય દરિયામાં કોણ હાંકે ટ્રેન હે હવે અમે ડુમસની બહાર નીકળવી છે
તો હજી પબ્લિક આવે છે અહીંયા. હજી પણ આમ જો પબ્લિક ખૂટતું જ નથી. પબ્લિક હજી ખૂટતું જ નથી. એટલું ને એટલું ટ્રાફિક છે. આવ્યા તો એટલું ટ્રાફિક, જાવી તો એટલું ટ્રાફિક. મતલબ ડુમ્મસ નહીં આવવાનું, રવિવારના ટાણે નહીં આવવાનું, આડા દિવસે આવી જાજો.